નમસ્કાર, હું જાસ્મીન ચર્ચાના વિષયમાં આપનું સ્વાગત કરું છું। 3 વર્ષ સુધી કોરોના સહન કરવા છતાં હજુ સુધી આપણા મગજમાંથી કોરોના ગયો નથી। કોરોનાએ વર્ષોથી તેના ઘણા સ્વરૂપો બદલ્યા છે। જેવું લાગે છે કે આપણે કોરોના મુક્ત થઈ ગયા છીએ, તરત જ કોરોના તેના નવા સ્વરૂપમાં આપણી સામે દેખાય છે। હવે ફરી એકવાર કોરોના JN1 નવા પ્રકારે લોકોની ઊંઘ હરામ કરી દીધી છે। કોરોનાના JN1ના નવા વેરિયન્ટથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે। અગાઉ ચીન, અમેરિકા, સિંગાપોરમાં કેસ નોંધાયા હતા, પરંતુ હવે ભારતમાં પણ કેસ જોવા મળી રહ્યો છે। ભારતના કેરળ રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં પણ એલર્ટ અપાયું છે અને હવે આ વેરિયન્ટે ગુજરાતમાં પણ દેખા દીધી છે। ભારતમાં કોરોનાના કેસ 9 દિવસમાં બમણા થઈ ગયા છે। સ્વાસ્થ્ય મંત્રાલય આ મુદ્દે બેઠક કરી રહ્યું છે અને હવે સવાલ એ થાય છે કે શું કોરોનાનું આ નવું સ્વરૂપ ખતરનાક છે? ત્યારે આજે આપણે ચર્ચાના વિષય પર ચર્ચા કરીશું। કોરોના વાયરસનો ડર દૂર થઈને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યું હતું। દેશની અર્થવ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો। ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિયન્ટ JN1 ની ભારતમાં એન્ટ્રી થઈ છે। દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે। રવિવારે કોરોના સંક્રમણને કારણે 5 લોકોના મોત થયા હતા, જ્યારે 335 નવા કેસ નોંધાયા હતા। આનાથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1701 થી વધુ થઈ ગઈ છે। કોરોનાના વધતા જતા કેસોને જોતા કેન્દ્રએ રાજ્યો માટે નિર્દેશ જાહેર કર્યા છે। કર્ણાટકમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે। ભારતમાં પ્રવેશ સાથે જ આ વાયરસે મોતનું તાંડવ શરૂ કરી દીધું છે। ભારતમાં ઉત્તર પ્રદેશ અને કેરળમાં કોરોનાના નવા વાયરસથી અત્યાર સુધી 5 લોકોના મોત થયા છે। દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે। કેરળ અને તમિલનાડુમાં JN1 વેરિયન્ટના 2 કેસ મળી આવ્યા છે। આ માટે રાજ્યોએ લોકોને માસ્ક પહેરવાની અને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। સાથે જ અધિકારીઓને આવા લક્ષણો અને શંકાસ્પદ કેસ ધરાવતા લોકોમાં ટેસ્ટિંગ વધારવા અને સરહદી જિલ્લાઓમાં દેખરેખ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। સાથે જ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને હાલના તબક્કે લોકોની અવરજવર અને એકઠા થવા પર કોઈ પ્રતિબંધની જરૂર નથી। કેરળમાં કોરોના JN1ના નવા સબ વેરિયન્ટની પુષ્ટિ થયા બાદ આ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। વાસ્તવમાં કેરળમાં 79 વર્ષીય મહિલામાં તેની પુષ્ટિ થઈ હતી। મહિલાનું RT-PCR ટેસ્ટનું પરિણામ 18 નવેમ્બરે આવ્યું હતું, જેમાં ઇન્ફ્લુએન્ઝા જેવા રોગના હળવા લક્ષણો હતા અને તે COVID-19 માંથી સ્વસ્થ થઈ ગયા હતા। અગાઉ સિંગાપોરથી પરત આવેલા તમિલનાડુના એક વ્યક્તિમાં પણ JN1 સબ વેરિયન્ટ મળી આવ્યો હતો। આ વ્યક્તિ તમિલનાડુના તિરુચિરાપલ્લી જિલ્લાનો રહેવાસી હતો અને 25 ઓક્ટોબરે સિંગાપોર ગયો હતો। નેશનલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને કોવિડ ટાસ્ક ફોર્સના સહ-અધ્યક્ષ રાજીવ જયદેવના જણાવ્યા અનુસાર JN1 એ ગંભીર રીતે રોગપ્રતિકારક વિરોધી અને ઝડપથી ફેલાતો પ્રકાર છે, જે XBB અને આ વાયરસના અગાઉના તમામ વેરિયન્ટથી અલગ છે। તેવા લોકોને સંક્રમિત કરવામાં સક્ષમ છે કે જેમણે અગાઉ કોવિડ ચેપ લાગ્યો હોય અને જેમને રસી આપવામાં આવી હોય। સિંગાપોરમાં વેરિયન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે અને દાવો કરાઈ રહ્યો છે કે ચીનમાં દર્દીઓની COVID-19ના કારણની જેમ તપાસ કરવામાં આવી રહી છે। ચીની સરકારે ટેસ્ટિંગ અને વેક્સિનેશનને ખૂબ જ ઝડપી બનાવી દીધું છે। કોવિડ સંક્રમણ સૌથી પહેલા ચીનમાં જ ફેલાયું હતું અને પછી તે આખા વિશ્વને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું। એ જ કારણ છે કે આ સમાચાર સમગ્ર વિશ્વની ચિંતા વધારી રહ્યા છે। જી સર, અત્યારે જે રીતે JN1 વાયરસ છે, કોરોનાનો જે એક સિમ્ટમ્સ છે કે જે ઓમિક્રોનને હળતો મળતો છે, તેવી જે અત્યારે વાત આગળ વધી છે કે જે રીતે સતત કેસો સામે આવી રહ્યા છે, તો ખાસ એમાં કેવી તકેદારી રાખવી જોઈએ અને જે આ વાયરસ છે તે કેટલું ઘાતક છે? આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે સાઉથ ઇન્ડિયા કેરાલામાં એની એન્ટ્રી થઈ રહી છે અને ધીમે ધીમે કરીને ગુજરાતમાં પણ હમણાં ન્યૂઝમાં આવ્યું છે કે એની એન્ટ્રી થઈ છે। તો આ એક જાતનો કોરોનાનો વાયરસ છે, પણ એનો સબ વેરિયન્ટ છે JN1, પણ એનાથી આપણે કોઈ બીવાની જરૂર નથી। જો થોડુંક પણ ધ્યાન આપણે તકેદારી રાખશું, જે રીતના આપણે પહેલા 1-2 વર્ષ પહેલા પણ ધ્યાન રાખ્યું છે, તો આનાથી આપણે આરામથી બચી શકશું। બીવાની કોઈ જરૂર નથી। અત્યારે એમના સિમ્ટમ્સ એકદમ માઇલ્ડ આવે છે। ચીનો જોવા જઈએ તો એમાં સામાન્ય તાવ આવતો હોય છે
શરદી છે, ઉધરસ છે, સોર થ્રોટ એટલે કે ગળામાં ક્યારેક બળ, પ્લસ શરીરમાં થાક લાગવો અને નબળાઈ આવી. તો આ બધા એના સિમ્ટમ્સ છે. શું ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમને લાગે કે મને શ્વાસ ચડે છે, તો આ એક જાતનો એનો રેડ સિગ્નલ કહી શકાય આપણને. તો તુરંત તમારા ડૉક્ટરને નજીકના જે ફિઝિશિયન્સ હોય એમને બતાવવું જોઈએ. અને અમે જોઈએ છીએ અને હું એ પણ જે રીતના ગાઈડલાઇન્સ બહાર પાડી છે કે સામાન્ય તકેદારી રાખીએ, જેમ કે આપણે સેનિટાઈઝર, હેન્ડવોશ છે, પ્લસ આપણે ઇમ્યુનિટી બૂસ્ટ મેન્ટેન રાખવી જોઈએ. તો આ બધા પરિબળોને લીધે આપણે સામાન્ય કોઈ પણ પેશન્ટને જો આવું સિમ્ટમ્સ આવે અથવા તો ઇન્ફેક્શન લાગે તો ઘરે આઇસોલેશન એટલે કે હોમ આઇસોલેશનથી જ એને સારું થઈ શકે છે. એડમિટ થવાની જરૂર નથી સામાન્ય રીતને. અને 4 થી 5 દિવસમાં જ એ રિકવર થઈ જતા હોય છે. મોસ્ટલી કોઈ પેશન્ટને લોંગ સ્ટે થાય હોસ્પિટલમાં અથવા તો આઈસીયુ હજી સુધી જોવા નથી મળ્યું. એટલે મેઇન આમાં ધ્યાન એક જ રાખવાનું છે, તમારી ઇમ્યુનિટી બૂસ્ટ રાખવાની છે. પ્લસ તમારું ડાયાબિટીસ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જો તમે કયા પેશન્ટને થઈ શકે, તો કે ભાઈ ડાયાબિટીક પેશન્ટ છે, જે લોકોનું ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, એટલે કે કોઈ ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે, રિનાલ અથવા લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, અથવા તો HIV પોઝિટિવ છે, તો આવા બધા પેશન્ટ્સમાં એ લોકોની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે અને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જતા હોય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ડાયાબિટીસ. તો જે લોકોને ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતું હોય તો એ લોકોને મહેરબાની રિક્વેસ્ટ છે કે એ લોકોને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવું જોઈએ, કે જેથી કરીને એ લોકોની ઇમ્યુનિટી સારી રહી અને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ એકદમ નહિવત થઈ જાય. તો ધ્યાન એક જ રાખવાનું છે કે તમારું બ્લડ શુગર અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખો. નિયમિતપણે જો તમારી કોઈ દવા ચાલતી હોય તો તમારા ડૉક્ટરની સલાહ મુજબ એ નિયમિત ચાલુ રાખો. પ્લસ ઇમ્યુનિટી બૂસ્ટઅપ રાખવી જોઈએ. તમારા વિટામિન સપ્લિમેન્ટ્સ લાઇટ આપણે જે પહેલાં લીધેલી છે એ પ્રમાણે વિટામિન રેગ્યુલર લેવા જોઈએ. પ્લસ દૂધ છે કે જેથી કરીને ટૂંકમાં તમારી ઇમ્યુનિટી સારી રહી. અને હેન્ડવોશ છે, જરૂર પડે તો અમુક ભીડભાડવાળી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને સેનિટાઈઝરનો. આ બધા તમે ધ્યાન રાખશો તો આરામથી તમે આ ઇન્ફેક્શનથી બચી શકશો. અને તમે પ્રોપર ધ્યાન રાખો તો ભવિષ્યમાં આ ઇન્ફેક્શન કદાચ વધે તો પણ તમે જો ઇમ્યુનિટી સારી હશે તમને, તો આ ઇન્ફેક્શનથી તમે બચી શકશો. જી સર, જે રીતે દર વર્ષે આપણે જોઈએ છે કે શિયાળાની શરૂઆત, શિયાળા દરમિયાન જ કોરોના છે કે ઓમિક્રોન છે એનું કોઈ પણ વેરિયન્ટ છે એ ત્યારે જ વધારે સ્પ્રેડ થતું હોય છે. તેની પાછળના રીઝન કયા હોઈ શકે? એટલે મોસ્ટલી આ એટમોસ્ફિયર જે છે ને, ઠંડીમાં આનું એ જે કહેવાય ને ટૂંકમાં એનું ઇન્વેઝન વધી જતું હોય છે. કે પહેલાં કોરોનાના દર વખતે જુદા જુદા સબ વેરિયન્ટ આવતા. આ એક જાતનો ઓમિક્રોનનો જે આપણે XBB વેરિયન્ટ છે એનો સબ વેરિયન્ટ છે. આનું નામ છે JN1 આ જે. અને મોસ્ટલી જ્યારે ઠંડી હવામાન આવતું હોય છે ત્યારે આનું પ્રસારણ વધી જતું હોય છે. એટલે આ સિઝનમાં એનું ધ્યાન આપણે વધારે રાખવું જોઈએ. લાસ્ટ 2 સિઝનમાં પણ આ સિઝનમાં એનું જે કહેવાય ને કે ઇન્ફેક્શન વધી જતું હોય છે. અને મોસ્ટલી અસ્થમાના પેશન્ટ કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ હોય તો શિયાળામાં આ ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધી જતા હોય છે, ડ્યુ ટુ થોડી એટમોસ્ફિયરની અસર અને પ્લસ આપણી થોડી ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે. એટલે મેઇન આપણે આપણી ઇમ્યુનિટી પર ધ્યાન રાખવું જોઈએ. થોડુંક આપણે હેન્ડ સેનિટાઈઝર આપણે પ્લસ થોડું માસ્ક ને બધું રાખીએ તો આ તકેદારી રાખશું તો આ ઇન્ફેક્શનથી આપણે બચી શકશું. યસ, થેન્ક યુ. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિવિધ પ્રકારના આરોગ્ય કેન્દ્રો છે ત્યાં હાલ જે છે રેપિડ ટેસ્ટની સુવિધા છે ઉપલબ્ધ છે. ખાસ કરીને કોઈ પણ વ્યક્તિને કોવિડ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને પોતાનો રેપિડ ટેસ્ટ છે એ કરાવી શકે છે. આ ઉપરાંત 4 થી 5 દિવસ પહેલા રાજ્ય સરકારની સૂચના મુજબ છે આપણે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બાબતે આપણે જે દવાની ઉપલબ્ધતા, ઓક્સિજન કન્સન્ટ્રેટર ઉપરાંત રેપિડ ટેસ્ટ અને RT-PCR જે કીટ છે એની અવેલેબિલિટી ઉપરાંત તમામ સ્ટાફની છે એ ચકાસણી કરીને લોકોની કોમ્પિટન્સી એટલે કે લોકોની કેપેસિટી મેનેજમેન્ટ કઈ રીતે કરી શકે વગેરે બાબતે છે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ છે એ સાથે સાથે PDU અને PKH હોસ્પિટલ અને રાજકોટ શહેરની તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પણ કરવામાં આવી હતી અને ત્યાં એ લોકોનો ઓક્સિજન સપ્લાય, આ ઉપરાંત ઓક્સિજન ચેઇન અને ઓક્સિજન છે એક કઈ રીતે એનો જથ્થો ઉપલબ્ધ છે અને કઈ રીતે એનો વપરાશ કરવામાં આવશે, એના ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બાબતની તમામ જે ચકાસણી છે, ખાસ કરીને PSA પ્લાન્ટ, PDU સાથે સાથે રાજકોટના આજુબાજુના CHC અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવેલ જે ઓક્સિજન પ્લાન્ટ છે એની પણ ચકાસણી છે કરવામાં આવી હતી. આ ઉપરાંત બેડની ઉપલબ્ધતા, આઇસોલેશન વોર્ડ બાબતેની વિવિધ પ્રકારની મોક ડ્રીલ છે એનું આયોજન કરવામાં આવેલું હતું. હાલ જે છે આ 2 દિવસથી જે કોવિડના ન્યૂઝ છે એ નવા વેરિયન્ટ બાબતે રાજ્ય સરકારની કોઈ સૂચના નથી મળી. પરંતુ અમારી જે આરોગ્યની ટીમ છે એ સતર્ક છે. હાલ જે છે OPDમાં આવતા તમામ શરદી, ઉધરસ અને તાવના અથવા સારી લાયક સિમ્ટમ ધરાવતા અથવા હાઈ ગ્રેડ ફીવર, શરીરમાં કળતર છે એ વધારે હોય અને શરદી ઉધરસ છે એ મળતા ન હોય અને શ્વાસમાં તકલીફ પડતી એવા તમામ કેસો છે
એનું સેમ્પલિંગ છે એ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર સુસજ્જ છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાના વાયરસના કેસ સામે આવતા ભારતમાં ફરી એકવાર ચિંતામાં વધારો થયો છે, જેના પગલે ગુજરાત સરકારે આરોગ્ય તંત્રને સાબદું કર્યું છે. ગુજરાતમાં કોરોનાના કુલ 6 એક્ટિવ કેસ હતા. ગઈકાલે એક કેસ નોંધાયો. સાથે જ ગાંધીનગર ખાતે પણ કોરોનાના નવા 2 કેસ સામે આવ્યા. તે બંને સંક્રમિત કેસ મહિલાના છે, જે દક્ષિણ ભારતના પ્રવાસેથી આવ્યા હતા. તે બંને મહિલા કોરોના સંક્રમિત આવી છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના એક્ટિવ કેસના આંકડામાં વધારો થયો છે. હોસ્પિટલમાં PSA પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ, દવાઓ જથ્થો સહિતની વિગતો સરકાર દ્વારા માંગવામાં આવી છે, જેના પગલે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં ગઈકાલે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગની સૂચનાના પગલે આરોગ્ય તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તો સાથે જ આરોગ્ય તંત્ર સાબદું થયું છે, તકેદારીના પગલાં લઈ રહ્યું છે. પણ કોરોનાના નવા વેરિયન્ટથી બચવા માટે લોકોએ પોતે પોતાની અને પોતાના પરિવારની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી બની છે. માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જેવા અનેક એવા સાવચેતીના પગલાં છે કે જે લોકોએ લેવા ખૂબ જ અનિવાર્ય બન્યા છે. કોરોનાનું નવું વેરિયન્ટ JN1 સબ વેરિયન્ટ છે. તેની ઓળખ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં થઈ હતી. તે કોરોના BA.2.85ના પિરોલા પ્રકારનો વંશજ છે, જે ઓમિક્રોનનો તમામ વેરિયન્ટથી બનેલું છે. કોરોના વેરિયન્ટના મ્યુટેશન ખૂબ જ વધારે છે, જેથી ઘણી મુશ્કેલીનું કારણ છે કે તે સ્પાઇક પ્રોટીનને પરિવર્તિત કરે છે, જેના કારણે લોકો ખૂબ જ ઝડપથી સંક્રમિત થાય છે. તો ફરી એકવાર કોરોના કેસોમાં વધારો સામે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે. સાથે જ લોકોએ પણ કોરોનાના સંક્રમણથી બચવા તકેદારી રાખવી ખૂબ જ અનિવાર્ય છે. માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા, ભીડભાડવાળી જગ્યા પર જવાનું ટાળવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરી જેવી અનેક બાબતોએ કાળજી લેવી જોઈએ. અને જો કોઈ સિમ્ટમ્સ જોવા મળે છે તો ડર્યા વગર પોતે જ હોમ આઇસોલેટ થવું જોઈએ અને ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. તો ફરી એક આવા જ નવા વિષય સાથે ચર્ચાના વિષયમાં ફરીથી મળીશું. જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.